હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે મેંદો, બટેકા એવી કંઈ પણ વસ્તુના ઉપયોગ વગર ખાલી માત્ર અને માત્ર પોહામાંથી આ નવી પ્રકારના કુરકુરે બનાવીને તૈયાર કરીશું. અને આપણામાં કોઈ પણ પ્રકારની કુકિંગ પણ નથી કરવાની, ગેસ ચાલુ કર્યા વગર જ આ રેસીપી બની જાય છે. તો ચાલો આ રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ એક મિક્સિંગ બાઉલ લીધું છે. એમાં એક મોટો વાટકો આ રીતનો મેં ચોખાના પૌવા લઈ લીધા છે. હવે પૌવાને સાફ કરવા માટે આપણે એમાં પાણી એડ કરી દેશું અને સરસથી મસળીને આપણે પૌવાને ધોઈ લેશું. ફ્રેન્ડ્સ, બજારના કુરકુરેમાં બહુ બધા પ્રિઝર્વેટિવ અને ફ્લેવર એજન્ટ વગેરે હોય છે. તો આપણે આ રીતે ઘરના જ સામાનથી આપણે બહુ જ કમ મહેનતમાં આ રેસીપી બનાવી શકીએ છીએ અને બાળકોને ગિલ્ટ ફ્રી આપી શકીએ છીએ. આ રીતે તમે જોઈ શકો છો પૌવામાં કેટલું બધું ડોરું પાણી થઈ ગયું છે. એ પાણી આપણે હટાવી દેશું અને આ રીતે મેં 2 થી 3 પાણી બદલીને પૌવાને સારી રીતે ધોઈ લીધા છે. હવે ઉપરથી આપણે આ રીતે થોડું પાણી એડ કરી દેશું અને પૌવાને આપણે ફૂલવા માટે રાખી દેશું. તો આ રીતે સરસથી મિક્સ કરીને આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે છોડી દેશું, જેથી કરીને પૌવા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. તો આ મેં આને 10 મિનિટ માટે રાખી દીધા હતા. હવે 10 મિનિટ પછી ચેક કરી લઈએ. તો હવે આપણે આમાં મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મેં નમક એડ કર્યું છે. મસાલા તમે તમારી પસંદના કોઈ પણ એડ કરી શકો છો. મેં અહીંયા બહુ વધારે મસાલા નથી એડ કર્યા. આ મેં ચીલી ફ્લેક્સ લીધા છે. તો અડધી ચમચી જેટલા મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. અને મેં આમાં કાળા મરીનો પાવડર પણ એડ કર્યો હતો. તમે નાના બાળકો માટે બનાવતા હોય તો 2 માંથી 1 લઈ શકો છો. હવે આ મેં એકદમ થોડો એવો બેકિંગ સોડા એડ કર્યો છે. 1/4 સ્પૂન જેટલો બેકિંગ સોડા છે. એનાથી આપણા કુરકુરા અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. તો એકદમ સારી રીતે આ રીતે મસળતા જઈશું આપણે અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે આપણે લોટ બાંધીએ એ રીતે એકદમ સરસથી મસળતા જઈશું અને પાણી જરૂર પ્રમાણે એડ કરતા જઈશું. હવે મેં એક ગ્લાસમાં આ રીતે પાઇપિંગ બેગ રાખી દીધી છે. એમાં આપણે પૌવાનું મિશ્રણ એડ કરીશું. તમારી પાસે પાઇપિંગ બેગ ન હોય તો તમે ફૂડ ગ્રેડ કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક, જેમ કે નમકની થેલી છે, દૂધની થેલી છે, એવું પ્લાસ્ટિક લઈ શકો છો. એને સાફ કરીને એનો યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે હવે આગળથી કટ લગાવી દેશું. અને મેં અહીંયા થાળીમાં જ કુરકુરે બનાવ્યા હતા. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો નીચે ફર્શ પર કોઈ પણ મોટું પ્લાસ્ટિક પાથરીને બનાવી શકો છો. મેં અહીંયા એકદમ પતલા પતલા કુરકુરે બનાવ્યા છે. તમે થોડા જાડા બનાવવા હોય તો થોડું વધારે કટ લગાવી શકો છો. પણ આ રીતે પતલા પતલા કુરકુરે તળવામાં પણ સરળતાથી અંદર સુધી શેકાઈ જાય છે. એટલે મેં આ રીતે પતલા પતલા બનાવ્યા છે. 1 વાટકો આપણે પૌવા લીધા હતા ફ્રેન્ડ્સ. એમાંથી તમે જોઈ શકો છો આ રીતે 3 થાળીમાં કુરકુરે ભરાઈ ગયા છે. અને 1 દિવસ માટે મેં ઘરમાં જ સૂકવ્યા હતા અને 1 દિવસ તડકામાં સૂકવી લીધા હતા. તો એકદમ સરસથી સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતે તૂટી જવા જોઈએ. હવે આને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો. હું અહીંયા થોડા કુરકુરે તળીને પણ બતાવીશ. તો આ તેલ ગરમ કરી લીધું છે. એમાં આપણે કુરકુરે એડ કરીશું. તેલ સારું ગરમ કરીને પછી ગેસની ફ્લેમને લો કરી દઈશું અને લો ફ્લેમ પર જ કુરકુરીને આપણે ફ્રાય કરીશું, જેથી કરીને અંદર સુધી શેકાઈ જાય, અંદરથી કાચા ન રહે. કુરકુરેને ફ્રાય થવામાં ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ. આ રીતે 1 થી 1.5 મિનિટમાં જ એક બેચ ફ્રાય થઈ જાય છે. અલટ પલટ કરીને આપણે એને સારી રીતે ફ્રાય કરી લેશું. તો આ રીતે આપણે ઘરના જ સામાનથી અને બહુ જ ઓછી મહેનતમાં કુરકુરે બનાવી શકીએ છીએ. તો બજારના કુરકુરે બાળકોને અપાવવા કરતાં આ રીતે ઘરે કુરકુરે બનાવી લેવા સારા છે ફ્રેન્ડ્સ. સેમ આ રીતે મેં બીજો બેચ પણ ફ્રાય કરી લીધો હતો. આ રીતે બનાવેલા કુરકુરે આપણે બાળકોને ક્યારેય પણ ગિલ્ટ ફ્રી ખાવા આપી શકીએ છીએ. તળવામાં પણ આપણે ઘરે સારી રીતે તળીએ છીએ. બહાર એકનું એક તેલ કેટલી વખત યુઝ થતું હોય છે.
આ તમે જોઈ શકો છો તળિયા પછી પણ એકદમ સોફ્ટ કુરકુરે બન્યા છે, આપણા ક્રિસ્પી છે એકદમ. હવે આમાં આપણે અંદર તો મસાલા એડ કર્યા જ છે, ઉપરથી પણ થોડા ફ્લેવરફુલ બનાવવા માટે મેં એમાં પેરી પેરી મસાલો એડ કર્યો છે. અને આ થોડો એવો ચાટ મસાલો એડ કર્યો છે, અને ઉપરથી મેં સારા કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણા ખાલી પૌવામાંથી કુરકુરે બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. નવી કઈ રેસીપી તમે જોવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. હું તમારી સાથે એ રેસીપી શેર કરવાની કોશિશ જરૂરથી કરીશ. તો મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.